ધાનેરાના વાલેર ગામે વર્ષોથી રસ્તાની દુર્દશા. ગ્રામજનોએ તાત્કાલિક નિર્માણની કરી માંગ. ધાનેરા તાલુકાના વાલેર ગામના ગ્રામજનો વર્ષોથી રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાલેર ગામથી ખિમ્મત આશિયા તરફ જતી નદી ઉપર તેમજ વાલેરથી ચોરા તરફ જતો મુખ્ય રસ્તો આજે પણ અત્યંત ખરાબ હાલતમાં છે. આ રસ્તા પર ગામના મોટાભાગના ખેતરો આવેલા છે અને આશરે 100થી વધુ પરિવારો રહે છે. દરરોજ 300થી વધુ લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકારશ્રી સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ રસ્તાની બાજુમાં વાલેરનું વસાજી ગોળિયા પ્રાથમિક શાળા પણ આવેલી છે. ચોમાસામાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાલેર ગામના ગ્રામજનોએ સરકારશ્રીને તાત્કાલિક આ રસ્તાનું નિર્માણ કરાવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. આ મામલે સરકારશ્રી ક્યારે કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું. અમારા ગામ વાલેરથી ચોરા જવા માટેનો રસ્તો છે. તો વસંતલાલ પુરોહિતશ્રી હતા સાહેબ, તો વખતે અમે અરજી આપેલી હતી. એના પછીની અરજી અમે આપેલી માવજીભાઈને અરજી આપી. તો એમને પૂછ્યું કે તમારા જોબ નંબર આવે એના પછી તમારો રસ્તો પણ બની શકશે. તો અમારે વારંવાર દૂધ ભરાવવાની પણ તકલીફ પડે છે, છોકરા પણ ભણાવવા માટેની તકલીફ અમને બરાબરની પડે છે. અમારે લગભગ 300થી વધારે વસ્તી રહેણાંક વિસ્તાર છે અને વસાજી ગોળિયા અમારે પણ સ્કૂલ આવેલી છે. તો શિક્ષકને આવવા પણ તકલીફ પણ પડે છે. એટલે અમારે બીજું કાંઈ નહીં, રસ્તો પણ ડોમરવાળો નહીં બને તો ચાલશે, પણ અમારે પુલિયા તરફ પુલ બનાવવાનો જરૂરિયાત છે. એટલે સરકાર કરીને નમ્ર વિનંતી કે આ વિડીયો ઠેઠ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચવો જોઈએ અને કે મોદી સુધી પહોંચવો જોઈએ. સરસ, વધારે વધારે શેર કરજો. અને છોકરાને પણ જોખમ છે, 2 મહિના ચોમાસું ઘેર રહેવાનું થાય તો એમના માવતરને મૂકવાનું આવતું હોય, પગમ હોય, આટલા કિનારા ઉપર આટલું. રિપોર્ટર નરેશ વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત.